सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। श्लोक नंबर 14। श्री भगवानुवाच यदा सत्त्वे प्रवृत्ते तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते। रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते। कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं। सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च। ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्ता मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्ता अधो गच्छन्ति तामसाः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ત્રિગુણના સંદર્ભમાં વિસ્તારથી નિરૂપણ કર્યું. સત્વગુણ, રજોગુણ, તમોગુણ એનું સ્વરૂપ, એનું કાર્ય, એનો પ્રભાવ, કેવી રીતે એ મનુષ્યની ગતિને નક્કી કરે, આ બધું ભગવાને વિસ્તારથી દર્શાવ્યું. અને આપણે પહેલા દિવસથી જોતા આવ્યા છીએ કે ભગવાન આ બધું નિરૂપણ એટલા માટે કરે છે જેથી કરીને હું મારા જીવનને સાત્વિક બનાવું. આમ તો સ્વરૂપ ત્રિગુણાતીત છે અને એ સ્વરૂપને જ પામવાનું છે, પણ એ સ્વરૂપને પામવાનો માર્ગ આ પ્રમાણે જ છે. તમોગુણમાંથી રજોગુણનો પ્રભાવ વધારો, રજોગુણમાંથી પછી સત્વ અવસ્થામાં આવો
અને એ સાત્વિક અવસ્થામાં જ અંતે હું મારા સ્વરૂપને જાણી શકું કે હકીકતમાં હું ત્રણેય ગુણથી પર છું. તો સમય સ્વરૂપ તો નિત્ય છે, ઉપલબ્ધ છે. હું જાણું ત્યારે પણ ન જાણું ત્યારે પણ મારું સ્વરૂપ શું છે? ગુણાતીત સ્વરૂપ જ છે. પણ એ સ્વરૂપ હોવા છતાં પણ એનો લાભ કે એનું ફળ મને મળતું નથી, કારણ કે એ સ્વરૂપમાં સ્થિત થવાને માટે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્થિત થવાને માટે જે માર્ગથી ચાલવું જોઈએ એ માર્ગ પર હું ચાલ્યો નહીં, અને સીધો ઠેકડો મારવામાં આવે તો ત્યાં સ્થિર થવાતું નથી. એટલા માટે આ બધી સાધના પણ આવશ્યક છે. સર્વ સાધનોની આવશ્યકતા છે કે જે મને સત્વ તરફ લઈ જાય. સત્વ તરફ જવું એનો અર્થ શું છે? ગઈ વખતે આપણે ઘણા બધા ઉપાયો જોયેલા હતા કે જીવનને સાત્વિક કેવી રીતે બનાવાય, અને જીવન સાત્વિક બને તો એનું પ્રતિફલન કેવું થાય છે. તો કહેવામાં આવે કે જેટલી જીવનમાં સાત્વિકતા વધારે એટલી સમતા પણ વધારે. સાત્વિકતા અને સમતાની વચ્ચે આ કનેક્શન છે. નહીં તો કોઈ એક બાજુ તમે કહો છો કે સમત્વ ધારણ કરો, સમતા ધારણ કરો, બીજી બાજુ કહો છો કે સાત્વિક બનો, અમારે કેટલી જગ્યાએ પહોંચવું. પણ જે સાત્વિકતા છે એ જ શું છે? સમતા છે. અને ચિત્ત સમતા, ચિત્તનું આવું સામ્ય જે છે એ તો સાધનરૂપ છે જ. જ્યારે ચિત્તમાં આવી સમતા પ્રાપ્ત થાય તો જ આગળ જે સ્થિરતાપૂર્વક શ્રવણ, મનન, નિધિધ્યાસન કો, ધ્યાન કો જે પણ કરવાનું છે એ ત્યારે સ્થિરતાપૂર્વક થઈ શકે. અને ચિત્તમાં જે સામ્ય લાવવાનું છે એ ચિત્ત સામ્ય આગળના બધા સાધનોથી પ્રાપ્ત થાય છે. ગુણાતીત સુધી પહોંચવાનું છે, પણ બધા સાધનોનો આશ્રય લઈને. સામાન્ય રીતે મનુષ્ય શું ઈચ્છે છે કે મારા જીવનમાં બધા દિવસો કેવા જાય? એક સરખા જાય, પરિસ્થિતિ બધી એક સરખી બની રહે. તો એ ચિત્ત સામ્યની જગ્યાએ મહત્વ કોને આપે છે? પરિસ્થિતિ સામ્યને મહત્વ આપે છે. પણ હકીકત છે કે ક્યારેય પણ પરિસ્થિતિ સામ્ય સંભવ નથી. કોઈ પણ મનુષ્યના સમસ્ત જીવનના બધા જ દિવસો એક સરખા પસાર થતા નથી. એમાં એના જ પૂર્વ કરેલા કર્મના આધારે ચડાવ ઉતાર તો આવવાના જ છે. કોઈ એને ટાળી શકતું નથી. પંચ પાંડવ પણ ટાળી શક્યા નહોતા, જેની પાસે સાક્ષાત ભગવાન નારાયણ હતા. પણ પંચ પાંડવ જે છે એને પણ શું કરવું પડ્યું? વનમાં જવું પડ્યું. કેટલા બધા કષ્ટ સહન કરવા પડ્યા. પત્નીની લજ્જા પણ ભરી સભામાં એને ખેંચવામાં આવ્યા, ચીરને ખેંચવામાં આવ્યા, એમના શસ્ત્ર લઈ લેવામાં આવ્યા, અજ્ઞાતવાસમાં ફરી રહેવું પડ્યું, અને ત્યારે પણ કેટલા બધા કષ્ટ સહન કર્યા. તો એ પરિસ્થિતિ સામ્ય યુધિષ્ઠિર આદિ પાંડવના જીવનમાં પણ નહોતી. રાજા રામચંદ્રજીના જીવનમાં પણ પરિસ્થિતિ એક સરખી નથી. અને કૃષ્ણના જીવનમાં તો વાત જ શું કરવી. જન્મ્યો જ જેલમાં, જન્માતાની સાથે જ ભાગવું પડ્યું. ત્યાં પણ પાછળ કેટલા બધા આવતા રહ્યા. ફરી ગોકુળમાંથી ક્યાં ગયા? વૃંદાવન ગયા, અને વૃંદાવનથી મથુરા ગયા, અને મથુરાથી દ્વારિકા ગયા, અને બોલો કેટલું બધું એણે કરવું પડ્યું છે. તો જીવની તો શું વિશાળ. આ બધા મહાપુરુષો અને ભગવાન જે છે એમના જીવનમાં પણ શું આવે છે? તો કે પરિસ્થિતિઓની વિષમતા આવતી રહે છે. મહાન મહાન રાજાઓના ચરિત્ર આપણે સાંભળીએ તો એમના જીવનમાં પણ કેટલા બધા કષ્ટ આવ્યા છે. નળ દમયંતીના જીવનમાં કેટલા બધા કષ્ટ આવ્યા. આ બધા પુરાણના ચરિત્ર સાંભળો કે પછી વ્યવહારિક જીવનમાં જે પણ મહાપુરુષો જે થયેલા એના જીવનને તમે જુઓ તો સર્વત્ર પરિસ્થિતિઓ તો કેવી છે? વિષમ છે, બદલાતી રહે છે.
એક સરખી રહેતી નથી, પણ એ બધાની પાછળ શું હતું? દરેકના ચિત્તમાં શું હતું? સામ્ય હતું. પરિસ્થિતિમાં વિષમતા હોય, પણ ચિત્તમાં હંમેશા શું હોય છે? સમતા હોય છે. અને એટલા માટે જ ક્યારેય મહાપુરુષ જે છે એ ઉદ્વિગ્ન થતા નથી, વિહ્વળ થતા નથી, એ હાહાકાર કરતા નથી, બેબાકડા થતા નથી. એ કેવા રહેશે? સહજ શાંત સ્વભાવ રહેશે. કે આપણે રામકૃષ્ણના જીવનમાં પણ જોઈએ તો ક્યારેય પણ જોયું કે એમની આમ નેણ ખેંચાઈ ગયેલી હોય, એવું ક્યારેય થતું નથી. અને સામાન્ય મનુષ્યના જીવનમાં કેટલી વાર થઈ જાય છે? વાતે વાતે આમ થઈ જાય. સામાન્ય વાત કરતા હોય તો પણ આમ કરીને વાત કરે, આમાં શું કરવાનું? શાંતિથી સરળતાથી વાત કરો. પણ ના, એવું થાય જ નહીં ને. એકદમ રિએક્શન સાથે થાય અને એકદમ જ ને બધા ભેગા થઈ જાય, કાં ઊંચા ચડી જાય, કંઈ ને કંઈક થતું રહેતું હોય. એ બધો ખેલ ક્યાં બધો પ્રગટ થાય? આમ જ બધો પ્રગટ થાય. આપણો ચહેરો ભગવાને એવો આપ્યો છે ને કે બધી જ ભાવનાઓ એમાં પ્રગટ થઈ જાય. તો પરિસ્થિતિ સામ્ય કોઈના જીવનમાં હોતું નથી. એને શું કરવાનું છે? ચિત્ત સામ્યને પ્રાપ્ત કરવાનું છે. ચિત્તમાં સમતા જળવાઈ રહે એના માટે પ્રયત્ન કરવાનો. અને ચિત્તમાં સમતા જળવાઈ રહે એના માટેનો ઉપાય છે કર્મથી, ભક્તિથી. આ બધા ઉપાય છે. નિષ્કામ કર્મ કરો, ભગવાનની નિષ્કપટ નિસ્વાર્થ ભક્તિ કરો. આ બધાથી શું થાય છે? કે ચિત્તમાં ધીમે ધીમે સમતા પ્રાપ્ત થાય છે. અને સાપેક્ષ સમતા પ્રાપ્ત થાય તો પછી એમાં પરમ સમ સ્વરૂપ નિર્દોષ બ્રહ્મનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય. અને ચિત્ત સામ્ય હોય તો જ્ઞાન એમાં સ્થિર પણ થાય. અને અંતે હું સમજી શકું કે આ ચિત્ત પણ કેવું છે? તો કે ત્રિગુણાત્મક છે. હું એનાથી પણ પર ત્રિગુણાતીત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છું. તો આ આખી અધ્યાત્મની યાત્રા છે. આ સોપાન છે. પણ સોપાનને ન સમજવાના કારણે ઘણીવાર શું થાય? તો કે સીધો કૂદકો મારી દેવામાં આવે. શેમાં કૂદકો મરાય? તો કે હું બ્રહ્મ છું. ઘણા બધા પોતાની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ જ ક્યાંથી કરે? તો કે માંડુક્ય સાંભળે, અને નહીં તો બ્રહ્મસૂત્ર સાંભળે, અને ત્યાંથી શું શરૂ કરે? અમારી અધ્યાત્મ યાત્રા શરૂ થઈ ગઈ. અને એમાં શું આવે? જગત મિથ્યા છે, તું બ્રહ્મ છે. તો હું બ્રહ્મ છું એ નિશ્ચય તો બરાબર થઈ ગયો. હું તો બ્રહ્મ જ છું, કંઈ કરવાનું જ નથી ને. પણ એ બ્રહ્મ દિવસમાં કેટલી વાર રડતું રહેતું હોય, એની કેટલી વાર આંખો ચડી જતી હોય, અને છતાં પણ શું બોલ્યા કરે? હું તો બ્રહ્મ, હું તો બ્રહ્મ. અને ભગવાનને માને નહીં, ભક્તિને માને નહીં. ભગવાનની સામે લાવવાના હોય તો કે ના ના, એ કંઈ, એ તો બધા બીજાનું કામ. અમે તો કોણ છીએ? માનો કે બ્રહ્મસૂત્ર ભણનારા એટલે ઉત્તમ અધિકારી છીએ, અમારે આ બધાની કોઈ આવશ્યકતા નહીં. ઉલટું બધું ચાલે. અને એના પરિણામે સાધકનું આખું જીવન ખોરવાઈ જાય, એનો સમય કેટલો બધો બરબાદ થઈ જાય. બધું ઘૂમું ફેરીને ફરી પાછું ક્યાં આવવું પડે છે? ભગવત શરણમાં આવવું પડે છે. ચિત્તને સરખું કરવાને માટે અંતઃકરણ શુદ્ધિને અર્થે આત્મનિરીક્ષણ કરવું પડે. ભગવાનની શરણમાં ભરોસામાં રહેવું. જે કંઈ પણ જીવનમાં પ્રાપ્ત થાય છે એને સ્વકર્મ ફળ માનીને, ભગવાનનો પ્રસાદ માનીને સમતા જાળવવાનો પ્રયત્ન કરવો. આ બધું કરવું પડે છે. નહીં તો કેવળ લુખું સૂખું બ્રહ્મજ્ઞાન એ અંતરમાં સ્થિર થતું નથી. એ કેવળ પોપટિયું રટણ થઈ જાય. કેટલાક શબ્દો વેદાંતના આવડી જાય ને એ રટણ કરતા થઈ જાય, પરંતુ આ ત્રિગુણાતીત અવસ્થાનો કોઈ સ્પર્શ થતો નથી, એનો કોઈ આનંદ પ્રાપ્ત થતો નથી. એક કલ્પના માત્ર બનીને રહી જાય છે. એવું ન થાય એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગુણોનું આટલું વિસ્તારથી નિરૂપણ કર્યું કે જેથી કરીને સાધક એના પ્રભાવને, એના કાર્યને એને પોતાના જીવનમાં એ જોઈ શકે. તો ભગવાને છેલ્લે કહ્યું, ઉર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જગન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ.
જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય તો સંસાર ગતિ તો પ્રાપ્ત થવાની જ છે, અને એ સંસાર ગતિ પણ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય, આગલો જન્મ વધારે સારો પ્રાપ્ત થાય, હું વધારે સારી રીતે મારું સાધન ભજન કરી શકું એવો જન્મ પ્રાપ્ત થાય, એના માટે પણ શું જરૂરી છે? તો કે સત્વગુણ વધારવો જરૂરી છે. તો સર્વત્ર આની આવશ્યકતા છે. ભગવાને આ દર્શાવ્યું, અને હવે પછી ભગવાન જે ગુણાતીત અવસ્થાને જે પ્રાપ્ત કરવાની છે એના સંદર્ભમાં ભગવાન આગળ નિરૂપણ કરે છે. 19મું શ્લોક. नान्यं गुणेभ्यः कर्तारम् नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति मद्भावं सोऽधिगच्छति नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति સહ મદ્ભાવમ અધિગચ્છતિ. ભગવાન કૃષ્ણ કહેશે કે એ અંતે મારા ભાવને અને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે, અને ભગવાનની સાથે એકાકાર થાય છે. તાત્વિક સ્વરૂપે એ એક ઐક્યને પ્રાપ્ત થાય છે. ક્યારે? ભગવાન કહેશે નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દૃષ્ટા અનુપશ્યતિ. ગુણેભ્યઃ અન્યમ કર્તારમ યદા દૃષ્ટા ન અનુપશ્યતિ તદા. ભગવાન સીધી જ એકદમ ઉપરની વાત કરી દેશે. ક્યાં સત્વગુણ, રજોગુણ, તમોગુણની વાત ચાલતી હતી, અને હવે તરત જ ભગવાન કહે છે કે જ્યારે કર્તા તરીકે આ ત્રણ ગુણને જ જુએ, ગુણેભ્યશ્ચ અન્યમ કર્તારમ ન અનુપશ્યતિ. દ્રષ્ટા અને જોનાર સાધક જે છે એ જ્યારે આ ગુણથી અન્ય કોઈ કર્તાને જ્યારે જોતો નથી, ત્યારે તદા ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. ત્યારે એ પોતાના સ્વરૂપને ગુણેભ્યઃ પરમ, સર્વ ગુણોથી પર એવા સ્વરૂપને જાણે છે, અને ત્યારે મદ્ભાવમ અધિગચ્છતિ. એ મારા જ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન અહીંયા જે મુખ્ય વાત કહેવા માંગે છે, આગળ 13મા અધ્યાયમાં પણ ભગવાને કહેલું કે આ ગુણો સાથેનો સંગ જે છે એ સદસદ યોનિ જન્મસુ કારણમ. ગુણો સાથેનો સંગ, જે એની સાથે તાદાત્મ્ય ભાવ જે છે એ જ શું બને છે? તો કે એના આ જન્મ પર જન્મ જે છે સંસાર ગતિ એના માટે કારણ બને છે. અને આપણે અનેક વખત જોયેલું છે કે જે પણ સંસાર ગતિ જે ચાલી રહેલી છે એના મૂળમાં શું છે? કે જીવનું પોતાનું કર્તૃત્વ, ભોક્તૃત્વ, પોતાને કર્મનો કર્તા માને અને એ કર્તૃત્વ અભિમાન સાથે એ કર્મ કરે છે. અને કર્તૃત્વ અભિમાન સાથે કર્મ કરે તો એ કર્મનું ફળ જે છે એનો ભોગતા પણ એ બને. તો કર્મ કરે, ફળ ભોગવે, ફળ ભોગવવાથી એના સંસ્કાર પડે, સંસ્કારથી ફરી ઈચ્છા થાય, ઈચ્છા થાય તો ફરી કર્મ કરે, કર્મ કરે ફરી એ ભોગ ભોગવે છે. તો આ સંસાર ચક્ર જે કહેવામાં આવે છે
કે આ કર્તૃત્વ ભોક્તૃત્વને લઈને આ સમસ્ત સંસાર ચક્ર છે. જાનાતી ઈચ્છતી કરોતી ભુંક્તે. પહેલા જાણે છે, ઇન્દ્રિયો થકી સંસારને જાણીને શું થાય છે, એનામાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છા ઉત્પન્ન થાય તો એ ફરી શું કર્મ કરાવે છે, એમાં પ્રવૃત્ત કરે છે. તો આને જ કહેવામાં આવે જાનાતી ઈચ્છતી કરોતી. જ્ઞાન, ઈચ્છા, કર્મ. જાનાતી આને વિષયોને જાણે છે, નહીં કે આત્મ સ્વરૂપને. આત્મ સ્વરૂપને જાણી લે તો પછી આગળ ઈચ્છા પણ ના થાય. પણ અહીંયા જ્ઞાન યાને શું છે તો કે જે ભૌતિક વિષય જે છે, ઇહલોક પરલોકના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, જાણે છે. જેમ આજકાલ તમે બધા જાણો છો, એડવર્ટાઇઝમેન્ટ એ શું કરાવે છે, તમને જ્ઞાન આપે છે. શેનું જ્ઞાન આપે છે? બહુ જ્ઞાન આપે છે, દુનિયાભરનું જ્ઞાન આપે છે અને તમને દર્શાવે છે કે જો આવો વિષય છે, આનો આવી રીતનો ઉપયોગ છે, આટલું બધું તમારું જીવન સરળ કરી દે. આવી રીતે વારંવાર એ મારું કરે અને તમે જાણો કે હા આવો કંઈક વિષય છે. તમે શરૂઆતમાં તો કેવા રહો, ઉદાસીન રહો કે નવું તો આવ્યા જ કરે છે, શું જોવું કે. પણ રોજ આવે અને પછી શું થાય? ધીમે પછી થાય કે લાગે તો કંઈક ઉપયોગી છે. ઉપયોગી એવું લાગે છે એટલા માટે પછી ફરી જોવાનો પ્રયત્ન કરો કેવી રીતે ઉપયોગી છે. પછી નિશ્ચય થઈ જાય કે હા ઉપયોગી તો છે જ, આ હોય તો બહુ સારું પડે તો પછી જાણ્યું. અહીંયા સુધી શું કર્યું? જાણ્યું કે આ કેવું છે, સારું છે. આને શાસ્ત્રમાં શોભનાધ્યાસ કહેવામાં આવે. આ જાણ્યું પછી શું થશે? હવે મને જોઈએ. ઈચ્છતી, હવે તો આ જોઈએ. અને જોઈએ અવસ્થા જે છે એને પણ વિવેક કરીને કદાચ એમાંથી બહાર નીકળી શકાય. પણ જોઈએ પછી એમાં આગળ શું આવી જાય છે? જ લાગી જાય છે. જોઈએ હવે આના વગર નહીં ચાલે, આવું આવી જાય. એટલા માટે પછી નિશ્ચય થાય છે કે હવે એને મેળવી જ લઈએ. જોઈએ જ આવું થયું ત્યાર પછી શું થાય? એને મેળવવા માટે કર્મ થાય. એમને તો આવી જવાનું નથી. દુકાનમાં જવું પડે કે ઓનલાઈન ઓર્ડર આપવો પડે, અને ઓર્ડર ત્યારે પણ અપાય જ્યારે ખિસ્સું કે બેંક ભરેલા હોય. એના વગર તો થવાનું નથી. તો એ બધા કર્મ તો કરવાના જ છે. તો આ રીતે જાનાતી ઈચ્છતી કરોતી. આ સંસારનું સ્વરૂપ છે, જાણે છે, ઈચ્છા કરે છે. અને કર્યા પછી જે વિષય પ્રાપ્ત થયો એનો શું કરે છે? ભોગ કરે છે. ભુંક્તે, એનો ભોગ કરે છે. ભોગ કરે છે, સારું લાગ્યું, સંસ્કાર પડ્યા, ફરી પાછું શું થશે? ઈચ્છા થશે. તો આ રીતે જ આ સમસ્ત સંસાર ચક્ર ચાલ્યા કરે છે. અને આમને આમ જ જીવ અનેક જન્મ વ્યતીત કરી દેશે. આવા આ સંસાર ચક્રના મૂળમાં છે કે મને જોઈએ છે અને પછી તરત હું શું કરું છું? કર્મ કરું છું. યાને હું એ કર્મનો કર્તા બનું છું. અભિમાનપૂર્વક એને કર્મ કરું છું, કર્તૃત્વ અભિમાનપૂર્વક. અને સાથે ઈચ્છા પણ કરું છું કે આનું ફળ મને મળે જ મળે. એ ભાવ સાથે જ થાય છે. બધા કંઈ પહેલેથી નિષ્કામ કર્મ તો કરતા નથી. એ તો ભગવાન આપણે ગીતા સાંભળીએ ત્યારે શીખવાડે ત્યારે ખબર પડે કે આવી રીતે પણ કર્મ થાય. બાકી તો કર્મ કેવી રીતે? મને જોઈએ છે માટે હું કર્મ કરું. તો ફળને માટે જ કર્મ થાય છે, તો ફળ ભોગ થાય છે. તો આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ મુંજતે. આ રીતે જ આ સમસ્ત સંસાર ચક્ર ચાલે છે. તો મૂળમાં કર્તૃત્વ ભોક્તૃત્વ રહેલા છે. હવે એ સંસાર ચક્રને જો તોડવું હોય તો શું કરવું પડે? આ મૂળ જે છે એના પર પ્રહાર કરવો પડે. અને એ કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત થવું પડે. મારે પોતાએ સમજવું પડે કે વાસ્તવમાં મારું સ્વરૂપ કેવું છે? અકર્તા અભોક્તા સ્વરૂપ છે.
અને એ અકર્તા અભોગતા સ્વરૂપને સમજવા માટે જ આ બધા ગુણોનો વિચાર, જીવન પરિવર્તન આ બધું આવશ્યક છે. તો ભગવાને જે કંઈ પણ ગુણની વાત કરી પછી તરત જ કહેશે કે આ ગુણ જ કરતા છે, વાસ્તવમાં હું કરતા નથી. આવું જે જાણે છે એ અંતે પરમાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ વિષય જે છે આગળ પણ ભગવાને અનેક વખત આ વાત કરેલી જ છે કે આત્મ સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ નથી. કર્તૃત્વ ક્યાં છે તો ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે કે ગુણેભ્ય અન્યમ કર્તારમ ન, બીજો કોઈ કરતા નથી. અને ગુણ શબ્દનો અર્થ પણ પહેલા આપણે જોયેલો છે, 13મા અધ્યાયમાં વિસ્તારથી, પણ ફરી યાદ અપાવી દઉં. ગુણ યાની શું છે તો કહેવામાં આવે કે કાર્ય કરણ, આ બે સ્વરૂપે ગુણનો વિસ્તાર છે. કાર્ય અને કરણ. કાર્ય શું છે? આ દેહ જે છે એ કાર્ય છે. કાર્ય કોને કહેવાય? જે ઉત્પન્ન થાય એ કાર્ય, જે ઉત્પન્ન થાય. પહેલા નહોતું, હવે આવ્યું. તો આ દેહ કેવો છે? એ ઉત્પન્ન થયેલો છે. તો એ ગુણનું જ કાર્ય છે. ત્રિગુણાત્મક જે પણ જે છે માયા, એનું જ શું છે? કાર્ય છે. એટલા માટે એને કાર્ય ગુણ કહેવામાં આવે. આ ગુણ કેવો છે તો કે કાર્યરૂપ, દેહ આદિ જે છે એ કાર્ય છે. અને ગુણનું બીજું સ્વરૂપ કહેવાય છે કરણરૂપ ગુણ. કરણ યાને સાધન. ઇન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું શું છે? કરણ છે. આ દેહ, બાહ્ય, સમસ્ત જગત, વિષયો આ બધું શું છે? કાર્ય છે. આ દેહ અને બાહ્ય વિષય જે બધા છે, જગતના વિષયો, એ બધું શું છે? કાર્ય છે. ઉત્પન્ન થયેલું છે ને બધું. અને ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા કરણ છે, એ પણ કાર્ય છે. છતાં પણ એ કેવું સ્વરૂપ છે તો કે કરણ, સાધન છે. વિષયોને ગ્રહણ કરવાનું સાધન ઇન્દ્રિય છે. એવી જ રીતે મન, બુદ્ધિ આ બધું અંતઃકરણ, એને કરણ, સાધન કહેવાય છે. વિચાર માટેનું સાધન છે, ભાવનાઓ માટેનું સાધન છે, સંકલ્પનું સાધન છે. તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું શું છે? કરણ છે. દેહ, વિષયો આ બધું શું છે? કાર્ય છે. અને અહીંયા જોઈએ તો આ દેહ, વિષયો એ બધું કેવું છે? ત્રિગુણાત્મક જ છે. એવી જ રીતે કરણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા પણ કેવા છે? ત્રિગુણાત્મક છે. બધું જ ત્રિગુણાત્મક માયામાંથી જ ઉત્પન્ન થયેલું છે. દેહાદિ અને વિષયો કો તો એ અને ઇન્દ્રિય, મન આ બધું પણ એક જ ત્રિગુણાત્મક માયામાંથી ઉત્પન્ન થયેલું છે. પણ ઉત્પન્ન થયેલામાં પણ કેવો સંબંધ બની જાય છે તો કે કાર્યકરણ. દેહાદિ શું છે? કાર્ય છે. અને બીજા શું છે? કરણરૂપ, સાધનરૂપ છે. તો ગુણનો વિસ્તાર કેવી રીતે છે? આ બે સ્વરૂપે છે. કાર્ય સ્વરૂપે અને કરણ સ્વરૂપે. હવે જ્યારે કોઈ પણ કર્મ થાય તો એ કર્મકાલે જે કંઈ પણ પ્રક્રિયા થાય, વિકાર થાય, એ બધું ક્યાં થાય છે? જ્યારે કહેવામાં આવે કે હું કરું છું, હું જોઉં છું. જ્યારે હું કહું કે હું આ ઘડો જોઉં છું, બરાબર? ઘડાનું જ્ઞાન થયું કે પછી નીચે ઘડો હતો અને એનાથી ક્યાં આવ્યો? ઉપર આવ્યો. કોણ લાવ્યું? હાથમાં લાવ્યો? હું લાવ્યો? આ શું છે? હાથ છે, બરાબર? સ્થૂળ શરીરનો હાથ છે. અને ત્યાં શું છે? એક ઇન્દ્રિય છે,
બરાબર, કર્મેન્દ્રિય જે ઘટને ગ્રહણ કરે છે, તો આ ગ્રહણ કાર્ય થયું. બરાબર, આ જે ગ્રહણ કાર્ય થયું એમાં પ્રક્રિયા ક્યાં થઈ? ઘટ નીચે હતો, ઉપર આવી ગયો. હાથ અહીંયા હતો, નીચે ગયો, એને ઘટને પકડ્યો અને ઉપર આવ્યો. આ બધામાં જે કાર્ય થયું એ ક્યાં થયું? ઘટ ક્ષેત્રમાં, હાથ ક્ષેત્રમાં. ઘટ એ શું છે? ગુણ છે કે નહીં? હાથ કર્મેન્દ્રિય ગુણ છે. તો સમસ્ત જે કંઈ પણ કર્મ થયું એ શેનાથી થયું? ગુણથી થયું. બરાબર, જરૂર ચૈતન્યની ઉપસ્થિતિ જોઈએ, નહીં તો હાથ શું કામ કરવાનું? પણ ઉપસ્થિતિ માત્ર, એ ઇન્વોલ્વ નથી, એનું હોવું માત્ર જ પૂરતું છે, એનું એમાં ઇન્વોલ્વમેન્ટ નથી. એવી જ રીતે તમે જુઓ કે આ શું છે? રૂમાલ છે. બરાબર, જેને સંસ્કૃતમાં શું કહેવાય? પટ કહેવાય. બરાબર, તમને ઘટપટ વધારે ફાવે. આમ કેવું જલ્દી બોલા, રૂમાલ કેટલી વાર લાગે? પટ પટ કરતું પટ બોલાઈ જાય, પટ કરતું ઘટ બોલાઈ જાય. એટલે બોલવામાં કેટલું સરળ રહે, તો વક્તાને જ ખબર પડે. આ શું છે? પટ. બરાબર, કેવી રીતે ખબર પડી? તો શાસ્ત્રમાં પ્રક્રિયા બતાવવામાં આવે કે અંતઃકરણનો એક ભાગ આ ચક્ષુરિન્દ્રિયથી બહાર ગયો. એણે આ જ્યાં વિષય હતો ત્યાં જઈ અને એનો આકાર ધારણ કર્યો, જેના પરિણામે આ પટનું જ્ઞાન થયું. કારણ પંચદશીમાં પણ આવું ભણી રહેલા છે. તો આ જે જ્ઞાનરૂપી કર્મ થાય છે એમાં પણ શું થાય છે? અંતઃકરણ છે, એનો જ એક ભાગ બહિર્ભૂત થયો. એણે પટાકાર ધારણ કર્યું. પટાકાર ધારણ કર્યો તો શું થયું? તો કે આ પટનું જ્ઞાન થયું. બરાબર, આ જે પટનું જ્ઞાન થયું તો એમાં પણ જે પણ ક્રિયા વિક્રિયા બધી થઈ એ ક્યાં થઈ? આ શું છે? ગુણ છે. આ કેવો થયો? પેલા અજ્ઞાત હતો, હવે તમને થશે ભર્યા પાછું આવ્યું. શું ઉત્પન્ન થયું આમાં? અરે વાહ. તો ક્યાં ઉત્પન્ન થઈ જ્ઞાતતા? અહીંયા. બરાબર, આ પહેલા નહોતો ખબર અને હવે ખબર પડી આપણી ભાષામાં. આ પહેલા જેના વિશે ખબર નહોતી, હવે એનું જ્ઞાન થયું. કોનું જ્ઞાન થયું? પટનું જ્ઞાન થયું. કેવી રીતે થયું? અંતઃકરણનો ભાગ, ચક્ષુરિન્દ્રિય, એની પાછળનું મન, ઘટ આ પટાકાર વૃત્તિ, આ બધું થયું એ ક્યાં થયું? ગુણમાં થયું. આ શું છે? ગુણ છે. બરાબર, અંતઃકરણ પણ કેવું છે? ત્રિગુણાત્મક. એટલા માટે એ ત્રિગુણાત્મક માયાનું જ કાર્ય છે, તો એ પણ ગુણ છે. વૃત્તિ બની એ પણ ગુણાત્મક છે. નેત્ર ઇન્દ્રિય પણ શું છે? કર્ણરૂપ ગુણ છે. અને જે કંઈ પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બુદ્ધિ વૃત્તિ, એ પણ શું છે? ગુણ છે. તો આ બધું જે કામ થયું એ ક્યાં થયું? ગુણના ક્ષેત્રમાં થયું. બરાબર, ગુણ યાને આત્માથી અલગ જે અનાત્મ છે, જે કંઈ પણ પ્રગટ થયેલ છે, જે અનુભવમાં આવે છે, આ રીતે જે ગુણ જે છે એમાં જ જ્ઞાનરૂપ ક્રિયા થાય છે, કર્મરૂપ ક્રિયા થાય છે. સર્વ પ્રકારના વિકાર, જોડાણ, વિયોગ, આ બધું જ ક્યાં થાય છે? ગુણના ક્ષેત્રમાં થાય છે. એટલા માટે ભગવાન આગળ કહી ચૂકેલા છે, ગુણા ગુણેષુ વર્તન્તે. ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. નૈવ કિંચિત કરોમિતિ. જ્ઞાનીનો અનુભવ શું છે? હું કંઈ કરતો નથી, ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. આ જ વાત ભગવાન અહીંયા કહે છે કે ગુણોની જ ગુણોમાં પ્રવૃત્તિ છે. આત્મ સ્વરૂપ ક્યાંય પ્રવૃત્ત થતું નથી. અને એ ગુણોમાં ગુણોની પ્રવૃત્તિ, એમાં જ શું છે? એ કર્તૃત્વ છે. આત્મ સ્વરૂપમાં ક્યાંય કર્તૃત્વ નથી. તો એને જ ભગવાને અહીંયા કહ્યું, ગુણેભ્યઃ અન્યમ કર્તારમ યદા
ન પશ્યતિ, ગુણ સિવાય બીજો કોઈ કરતા નથી. પણ આ ગુણને કોઈ સમજતું નથી અને શું માને છે? હું કરતા, મેં કર્યું. તો મેં આમાં ક્યાંય આવતું નથી. પણ એ અંતઃકરણ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, આ દેહ, આ બધાની સાથે તાદાત્મ્ય હોવાથી એમાં જે કર્તૃત્વ જણાય છે એનો આરોપ ક્યાં કરી દેશે? અહમ પર આરોપ કરી દેશે. અને કેટલું બધું છાતી ઠોકીને કે મેં કર્યું, આપણે કર્યું, આવું બધું પણ કે તો આશેના કારણે એ મિથ્યાભિમાન છે. હકીકતમાં હું યાને જે ચૈતન્ય સ્વરૂપ, આત્મા એટલે ચૈતન્ય, આ જે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં ક્યારેય કોઈ ક્રિયા, વિક્રિયા, કર્તૃત્વ ક્યારેય કંઈ છે જ નહીં. એની ઉપસ્થિતિ માત્રથી જે કંઈ પણ થાય છે એ અનાત્મારૂપ જે ગુણ જે છે એમાં બધું થાય છે. જેમ સૂર્યની ઉપસ્થિતિ માત્રથી સર્વ કર્મ થાય છે. સૂર્ય પોતે કંઈ કરતો નથી, કોઈ સંકલ્પ પણ નથી સૂર્યનો કે હવે સમય થયો, હું ઊગું, બધાને ઉઠાડું, બધા કામમાં લાગે. એ સૂર્યનો કોઈ સંકલ્પ પણ નથી. પણ એની ઉપસ્થિતિ માત્રથી શું થાય છે? બધા પ્રવૃત્ત થાય છે. તો એમાં સૂર્યનું કોઈ કર્તૃત્વ નથી. એવી રીતે ચૈતન્યની ઉપસ્થિતિ માત્રથી આ ગુણમાં પ્રવૃત્ત થાય છે. એમાં ચૈતન્યનું કોઈ જ કર્તૃત્વ નથી. એટલા માટે ભગવાન કહે છે ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. જ્યારે પોતાના સ્વરૂપને આ સર્વ ગુણથી પર એવા પોતાના સ્વરૂપને જ્યારે જાણી લે કે આ બધું જ ત્રિગુણાત્મક માયાનું ક્ષેત્ર છે અને બધું જ એમાં થઈ રહેલું છે. આત્મ સ્વરૂપ એનાથી અસંગ, વિલક્ષણ, સાક્ષી, અધિષ્ઠાન માત્ર છે. આવું જ્યારે સમજે તો ભગવાન કહેશે તદા મદ્ભાવમ સહ અધિગચ્છતિ. આવા સ્વરૂપનું જ્યારે દર્શન કરે, ભગવાને આગળ શબ્દ વાપર્યો અનુપશ્યતિ. યદા દ્રષ્ટા અનુપશ્યતિ. અનુપશ્યતિ એનો અર્થ છે શાસ્ત્ર અને ગુરુની પાછળ જુએ છે. આ કોઈ જાત મહેનત જિંદાબાદ કરવા જેવી વાત અહીંયા નથી કે હું તો મારું જ્ઞાન મારી રીતે જ પ્રાપ્ત કરીશ, મારે કોઈની આવશ્યકતા નથી, મારી મહેનતથી એ કંઈ કામ લાગવાનું નથી. મહેનત કરવાની છે, પણ કેવી રીતે? શાસ્ત્ર અને ગુરુના ઉપદેશને અનુરૂપ. તો માત્ર પશ્યતિ નહીં, અનુપશ્યતિ. અને શાસ્ત્ર ગુરુના ઉપદેશને અનુરૂપ શ્રવણ, મનન, નિધિધ્યાસન આદિ સાધન કરી અને યદા દ્રષ્ટા ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. પોતાના સ્વરૂપને જ્યારે આવી રીતે ત્રિગુણથી પર જ્યારે જાણી લે ત્યારે ભગવાન કહેશે મદ્ભાવમ સહ અધિગચ્છતિ. ત્યારે એ મારા ભાવને પ્રાપ્ત કરે છે. મારો ભાવ યાને સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ શું છે? આ જ સ્વરૂપ છે. ત્રણેય ગુણથી પર એવું શુદ્ધ ચૈતન્ય ઘન જ સ્વરૂપ છે. અને ભગવાન સ્વયં કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ સહ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અહમ અવ્યય. મારું જે અવ્યય શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે એ રીતે તો હું કોણ છું? અકર્તા જ છું. ભલે ચાતુર્વર્ણ્ય મારા દ્વારા આ બધું સર્જન થયું હોય છતાં પણ હું કેવો છું? અકર્તા છું. તો ભગવાનનું પણ પારમાર્થિક સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ કેવું છે? ગુણાતીત સ્વરૂપ છે. જે પોતાના ગુણાતીત સ્વરૂપને આ રીતે સમજે એ ભગવાનની સાથે કેવું થાય છે? એક થાય છે. કારણ કે બંનેનું સ્વરૂપ કેવું છે? એક જ સ્વરૂપ છે. જીવ પણ ગુણાતીત છે, ઈશ્વર પણ પારમાર્થિક દ્રષ્ટિએ ગુણાતીત છે. એટલા માટે ભગવાન કહેશે મદ્ભાવમ સહ અધિગચ્છતિ. આ રીતે ભગવાને ફળ દર્શાવ્યું. ગુણાતીત જ્ઞાનનું ફળ શું છે? તો કે મદ્ભાવની પ્રાપ્તિ. હજુ આગળ પણ દર્શાવે છે બીજા શબ્દમાં કે ગુણાતીત સ્વરૂપના જ્ઞાનથી શું પ્રાપ્ત થાય છે? તો કે સંસારથી મુક્તિ. આગળના શ્લોકમાં
गुणानेतानतीत्यत्रीन् गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते विमुक्तो मृतमश्नुते गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते। ભગવાન કહે છે એતાન ત્રીન ગુણાન અતીત્ય, આ 3 ગુણને પાર કરીને. હવે ભગવાન ગુણો માટે શબ્દ કયો વાપરે છે? એતાન. એતાન યાને આ કોને કહેવાય? જે આપણા માટે જાણીતું હોય. તો ભગવાનને થયું કે આટલી બધી વાત કરેલી છે ગુણો વિશે, તો બધા માટે કેવા થઈ ગયા છે? એ જાણીતા થઈ ગયા છે. અને એટલા માટે ભગવાન કહે છે કે હે અર્જુન, આ જે ગુણ એતાન ગુણાન, અને કેટલા ગુણ છે? 3 ગુણાન. આ 3 ગુણને અતીત્ય, એનાથી અતીત પાર. દેહ સમુદ્ભવાન, આ ગુણો માટે જ શબ્દ વાપરે છે દેહ સમુદ્ભવાન. દેહ સમુદ્ભવાનને ઘણા બધા એવો અર્થ કરી દેશે જે યોગ્ય રીતે આચાર્ય ગુરુ પાસેથી ભણ્યા ના હોય ને એવો અર્થ કરે કે દેહમાંથી ઉત્પન્ન થયેલા. દેહમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય? દેહ સ્વયં 3 ગુણમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલા માટે દેહ સમુદ્ભવાન એનો અર્થ છે જેમાંથી દેહ ઉત્પન્ન થાય છે એવા આ 3 ગુણ. દેહ સમુદ્ભવાન એતાન 3 ગુણાન. આવા આજે 3 ગુણ જે છે એને અતીત્ય, દેહી. દેહી અને જીવ જે છે, દેહધારી જીવ, દેહી. આ 3 ગુણને પાર કરીને અતીત્ય. અતીત્ય પાર કરીને એનો અર્થ નહીં કે ફરી કૂદકો લગાવીને ક્યાંક બીજે પાર જવાનું છે, પણ 3 ગુણથી પર એવા પોતાના સ્વરૂપને જાણીને. અતીત્ય એનો અર્થ છે ગુણોને પાર કરીને. ગુણોને પાર કરીને અને આ 3 ગુણથી પર એવા પોતાના શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપને જે જાણે છે. એના માટે ભગવાન ફળ બતાવે છે. જન્મ મૃત્યુ જરા દુઃખૈહિ વિમુક્ત. તો આજ તો સંસાર છે, જન્મ પામો મૃત્યુ પામો, અને જન્મ અને મૃત્યુની વચ્ચે શું આવે છે? તો કે જરા અને દુઃખ, વૃદ્ધાવસ્થા. જન્મ મૃત્યુની વચ્ચે આવે છે જરાવસ્થા, અને સાથે સાથે શું છે? દુઃખ છે. કોઈની જરાવસ્થા ન આવે ને યુવાન વયે જતો રહે તો પણ એની વચ્ચે શું હોય છે? દુઃખ તો આવી જ જાય છે. તો આજ તો સંસારનું સ્વરૂપ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. જન્મ અને મૃત્યુ. અને જન્મ અને મૃત્યુ એમનેમ તો થઈ જતા નથી. જન્મ પણ કેવો છે? દુઃખ જ છે. ગર્ભવાસ કરવો પડે છે, ત્યાર પછી જન્મ થાય છે. જન્મ થયા પછી પણ કષ્ટ જ છે. બાળકની કેટલી બધી પરાધીનતા છે, એમાં કષ્ટ જ છે. અને એનાથી જેમ જેમ એ મોટું થતું જાય, આગળ વધતું જાય, એમ શું થાય છે? કષ્ટ વધારે વધતા જાય છે. તો આ જ જીવનની રફતાર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ, આ જ જીવન છે, આ જ સંસાર છે. ભગવાન કહેશે કે ગુણથી અતીત એવા પોતાના સ્વરૂપને જો જાણી લે તો આ બધાથી એ વિમુક્ત, આ બધાથી મુક્ત થઈ જાય છે.
જન્મ કેવી રીતે થાય છે? તો કે ગુણસંગ જ સદસદ્યોની જન્મ શું કારણ? આ ગુણો અને ગુણોનું કાર્ય જે છે, ગુણસંગ આને શું છે? કાર્ય જે આ દેહ, વિષય, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાની સાથે જે તાદાત્મ્ય સંબંધ, એમાં જે હુંપણું જે કરવામાં આવે એના પરિણામે જ શું થાય છે? તો કે જન્મ થાય છે. અને જન્મ થાય તો એ ક્યારેય પણ મૃત્યુથી છૂટી શકે નહીં. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, મૃત્યુ પણ પ્રાપ્ત થાય જ છે. આવા જન્મ અને મૃત્યુથી છૂટવાનો ઉપાય કેવલ આત્મજ્ઞાન જ છે, બીજો કોઈ ઉપાય નથી. મૃત્યુનો ભય બધાને લાગે છે, પણ એ ભય કેવી રીતે દૂર થાય એનો વિચાર કરતા નથી. હંમેશા શું કર્યા કરે છે? એ ભયમાં ને ભયમાં ઘણા બધા ઉપાય કરે છે પોતાની રીતે. ઘણી બધી સલામતીઓ બધી એ પોતે ઊભી કરી દે છે કે જેથી કરીને તકલીફ ના થાય. પણ ગમે એટલી સલામતી ઊભી કરે, મૃત્યુનો ભય તો છૂટતો નથી, હંમેશા લાગતો રહેશે. એટલા માટે સુભાષિતમાં કહે છે કે મૃત્યોર બિભેષિકે મૂઢ, કહેશે કે અરે મૂર્ખ, તું મૃત્યુથી ડરે છે કે? પેલો કે હા, બહુ ડર લાગે છે, બહુ બીક લાગે છે મૃત્યુની. ત્યારે એને પૂછવામાં આવે છે, ભીતમ મૃત્યુ ન મુંજતી, કહે છે મૃત્યુ જે ભયભીત હોય અને મૃત્યુ નહીં આવે કે? યમરાજા રાહ જોશે કે આ બહુ ડરી ગયો છે એટલા માટે હવે થોડા દિવસ પછી આવું, એવું તો થવાનું નથી. તો કોઈ ભયભીત થઈ ગયો તો ભયભીત થવા માત્રથી એ મૃત્યુથી છૂટી શકતો નથી. તો ભય તો લાગે છે, પણ ભય માત્રથી મૃત્યુથી છૂટાતું નથી. ઉપાય શું છે? અજાતમ નૈવ ગૃહ્ણાતિ કુરુ યત્નમ અજન્મની. મૃત્યુ કોને પકડી નથી શકતું? જેનો જન્મ નથી થયો એને મૃત્યુ પકડી શકતું નથી. અને એટલા માટે તું પોતાને કેવું સમજી લે? હું અજન્મા છું. દેહ જન્મ પામેલો છે, મૃત્યુ દેહનું છે. મૃત્યુ કોને પકડશે? દેહને પકડશે. પણ પોતાનું સ્વરૂપ કેવું છે? ન જાયતે ન મ્રિયતે કદાચિત. ભગવાન બીજા અધ્યાયમાં જ આ તો કહી ચૂકેલા છે કે આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી. તો જ્યારે હું પોતાને જન્મવાળો માનું તો મારે શું માનવું પડશે? મૃત્યુને પણ સ્વીકાર કરવો જ પડશે કે જન્મ થયો છે તો એક ને એક દિવસ તો ચોટી પકડાવવાની જ છે. પણ જ્યારે હું સમજું કે આ જન્મ દેહનો છે, મારો જન્મ નથી, અને હું જે અજન્મા છું એને કોઈ મૃત્યુ પકડી શકે નહીં, તો મૃત્યુનો ભય પણ જતો રહે. હવે એમને જે કરવું હોય તે કરે, મને તો પકડી શકવાના નથી. તો આ નિર્ભયતા કોણ આપે? કેવલ આ અજન્મા સ્વરૂપનું જ્ઞાન જ મને આ મૃત્યુથી નિર્ભય બનાવે. અને એ જ્ઞાનથી જ ફરી જન્મ પણ નથી. આ જન્મ જે થયો છે ત્યાં જે મૃત્યુનો ભય છે એનાથી પણ છોડાવી દે. અને એ જ જ્ઞાનના પરિપાકે આગળ પુનરપી જનનમ પણ નહીં થાય. કારણ કે સ્વરૂપને જાણી લીધું તો અંતે શું થાય છે? આ દેહ છૂટે, એની સાથે સૂક્ષ્મ શરીર પણ અત્રૈવ સમવલીયંતે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ. એના પ્રાણ ઉત્ક્રમણ કરીને ફરી ગતિ કરતા નથી, આગળ બીજો જન્મ કે બીજો લોક પ્રાપ્ત કરતા નથી. અહીંયા જ બધું સમાપ્ત થઈ જાય છે. બધો હિસાબ કેવો થઈ જાય છે? અહીંયા જ સમાપ્ત થઈ જાય છે. હિસાબ પૂરો કરવા માટે ફરી બીજો જન્મ લેવો પડતો નથી. કહેવાય ને કે ઋણાનુબંધ છે, આ તો નસીબમાં લખેલા છે. એ બધું નસીબ કેવું થઈ જાય? સાફ થઈ જાય, ચોખ્ખું થઈ જાય. કોઈ ઋણાનુબંધ નહીં, કંઈ હિસાબ ચૂકવવા માટે પાછું આવવું ના પડે, કોઈ લેતી દેતી બાકી રહેતી નથી. તો એ સ્વરૂપ જે છે એને ભગવાન અહીંયા કહે છે કે જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્ત. અને એ મૃત્યુથી મુક્ત થઈ ગયો એને જ ભગવાન કહે છે અમૃત અશ્નુતે. અમરત્વને એ પ્રાપ્ત કરે છે. જે પોતાનું અમર સ્વરૂપ હતું એને જ એ
જાણીને એમાં સ્થિત થઈ જાય છે તો એને કહેવાય છે અમૃતમ અશ્નુતે, એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. તો આ જે ઉપાય છે બ્રહ્મ જ્ઞાન જ પોતાના આત્મ સ્વરૂપનું, ત્રિગુણાતીત સ્વરૂપનું, શુદ્ધ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપનું જે જ્ઞાન જે છે એ જ માત્ર ઉપાય છે. તો ભગવાને એનું ફળ બતાવ્યું, જરા દુઃખેહી વિમુક્ત, સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થઈ જાય છે અને સાથે અમૃતને પામે છે. આને જ બ્રહ્મજ્ઞાનનું ફળ કહેવાય છે, દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. આ પ્રમાણે જ્યારે ભગવાને કહ્યું, અર્જુનના કાન ફરી ઈચ્છા થઈ ગયા અને અર્જુનને ફરી પૂછવાની ઈચ્છા થઈ ગઈ. ભગવાને જ્યારે ગુણાતીતની વાત કરી તો અર્જુનના મનમાં ઈચ્છા થઈ ગઈ કે આ ગુણાતીત કેવા હોય. તો એનો પ્રશ્ન આગળ આવે છે. अर्जुन उवाच अर्जुन उवाच कैर्लिङ्गैः અર્જુનને અર્જુન अर्जुन उवाच अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते स्त्रीन् गुणानतिवर्तते कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् स्त्रीन् गुणानतिवर्तते. અર્જુન પ્રશ્ન કરે છે, કૈહિ લિંગૈહિ ત્રીન ગુણાન એતાન અતીતો ભવતી. હે પ્રભુ કૃષ્ણ, આ ત્રણ ગુણથી અતીત જે થયો એના લિંગ શું, એના ગુણ શું, એના ચિહ્ન શું, એને કેવી રીતે જાણી શકાય? કિમાચારઃ, એનું આચરણ કેવું હોય? અને કથમ ચ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે, એ કેવી રીતે આ ત્રણ ગુણથી અતિવર્તતે, એનાથી પાર થઈ ગયો? આવી રીતે અર્જુન પૂછે છે. આવો પ્રશ્ન અર્જુને આગળ પણ પૂછેલો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ કિમાચાર, ત્યાં પણ આ જ પ્રશ્ન છે. અર્જુનને એટલી બધી ઉત્કંઠા થઈ ગઈ કે એને ખબર છે કે આવું પહેલાં મેં પૂછી લીધેલું છે અને છતાં પણ એને પૂછવાની ઈચ્છા થઈ જાય છે. અર્જુનને તો ફરી પૂછવાની ઈચ્છા થઈ જાય, પણ અર્જુન જે પૂછે એને ફરી જવાબ પણ આપે કૃષ્ણ. એને પણ ઈચ્છા થઈ જાય કે ચાલો હજુ એક વખત હું કહી દઉં. અર્જુનને પણ યાદ નથી રહ્યું કે રણભૂમિમાં છે, ભગવાનને પણ યાદ નથી. બંનેમાંથી કોઈને એવું લાગતું નથી કે હવે કીધેલું ફરી પાછું કરવામાં ટાઈમ ના બગાડાય, પૂછવામાં કહેવામાં કોઈને એવું લાગતું નથી. તો અર્જુન પાછું પૂછી લે છે બહુ સરળતાથી, અને ભગવાન તો એની આવૃત્તિ કરવા માગે જ છે. ફરીને જે ઉપદેશ ઉપદેશ એટલો હિતકારી છે અને તત્વ એટલું બધું સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ તત્વને પામવામાં મહાપુરુષોનો વ્યવહાર જે છે એનું ચિંતન એટલું બધું ઉપયોગી થાય છે, એ બધા ગુણો એટલા બધા ઉપયોગી થાય છે કે ભગવાન પણ આ અવસર ચૂકવા માંગતા નથી. આમ તો 14મો અધ્યાય અર્જુનના પ્રશ્ન વગર જ ભગવાને ચાલુ કરી દીધે, પણ હવે અર્જુને કંઈક પૂછ્યું તો ભગવાન બહુ ખુશ થઈ ગયા કે હા પૂછ્યું ખરું કંઈક, અને ભગવાનને પણ
ગુણાતીતના લક્ષણો કહેવાનો જાણે કે અવસર મળી ગયો તો ભગવાનને પણ બહુ ખુશી છે. યુદ્ધની કોઈ ચિંતા રહેલી નથી, રણશિંગા ફૂંકાઈ ગયેલા છે. તો ભગવાન એવું કહેતા નથી કે અર્જુન હવે એક વાત તો કહી દીધું, ચાલ બીજું કંઈ હોય તો પૂછી લે, મોડું થાય છે, એવું ભગવાન કહેતા નથી. અર્જુન પૂછી પણ લે છે અને ભગવાન એને જવાબ પણ આપે છે. તો અર્જુનનો પ્રશ્ન છે, કૈહિ લિંગૈહિ એતાન ગુણાન અતીતઃ. આ 3 ગુણથી જે અતીત થયો એ કૈહિ લિંગૈહિ ભવતી. એના લિંગ શું, એના ચિહ્ન શું, એને કેવી રીતે જાણવા, કેવી રીતના એનો આચાર હોય છે, કિમાચાર્ય, એનો વ્યવહાર કેવી રીતનો હોય છે. લિંગનો અર્થ થાય ચિહ્ન. અને એ લિંગ કે ચિહ્ન શું કરે તો કે મને કંઈક જ્ઞાન કરાવે. જેવી રીતે ધુમાડો એ લિંગ છે, એનાથી મને શેનું ભાન થાય, અગ્નિનું જ્ઞાન થાય. એવી રીતે અહીંયા અર્જુન પણ પૂછે છે કે આના લિંગ શું, ચિહ્ન શું અને એમનું આચરણ શું હોય. સાથે સાથે અર્જુન પૂછી લે છે, કથમ ચ એતાન 3 ગુણાન અતિવર્તતે. અને આ કેવી રીતે આ 3 ગુણથી અતીત થયો, કેવી રીતે આનું એણે ઉલ્લંઘન કર્યું અને કેવી રીતે એણે પાર કર્યા. તો આ 2 પ્રશ્ન અહીંયા અર્જુન પૂછી લે છે અને ભગવાન એ બંનેના જવાબ આગળ આપે છે, જેને આપણે સોમવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ